વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 10મી આવૃત્તિના શુભારંભ અન્વયે આયોજિત ઇન્ડિયા યુએઈ કન્ટ્રી સેમિનારમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલજી, યુએઈના વિદેશ મંત્રી એક્સેલન્સી ડોક્ટર તાહની બિન અહેમદ અલ ઝિયોદી, CEO ડીપી વર્લ્ડના શ્રી સુલ્તાન અહેમદ બિન સુલેમ, યુએઈના ભારત સ્થિત એમ્બેસેડર શ્રી અબ્દુલ નસીર જમાલ અસલી, CEIના ચેરમેન શ્રી આર દિનેશજી, નેપિડના કંપનીના સહસ્થાપક શ્રી કુનાલ બહાલ, CEIના ડાયરેક્ટર જનરલ શ્રી ચંદ્રજીત બેનર્જી, લુલુ ગ્રુપના ચેરમેન શ્રી યુસુફ અલી, આમંત્રિત ઉદ્યોગ જગતના સૌ મહાનુભાવો, ઉપસ્થિત અધિકારીગણ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ગુજરાતી બધાને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને ભારતનું ગ્રોથ એન્જિન અને વિકાસનું રોલ મોડેલ સ્ટેટ બનાવ્યું. તેના પાયામાં તેમણે શરૂ કરેલી વાયબ્રન્ટ સમિટની પરંપરા છે. વાયબ્રન્ટ સમિટે ગુજરાતના ઇન્ડસ્ટ્રી, ટ્રેડ અને ટુરિઝમ જેવા વિવિધ સેક્ટર્સમાં ગ્રોથ એન્શ્યોર કર્યો અને સાથે સાથે રાજ્યને નોલેજ શેરિંગ અને નેટવર્કિંગનું ગ્લોબલ પ્લેટફોર્મ પણ બનાવ્યું છે. આ સમિટમાં વિશ્વના અનેક દેશોની સહભાગિતા દિવસે ને દિવસે વધતી રહી છે અને ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત થયું છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આ 10મી કડી ભારત અને યુએઈ વચ્ચેના બિઝનેસ રિલેશનને વધુ સુદૃઢ બનાવવાનું માધ્યમ પણ બની છે. ભારત અને યુએઈ 5000 કરતા વધુ વર્ષોથી સૌહાર્દપૂર્ણ સંબંધોનો ઇતિહાસ ધરાવે છે. એટલું જ નહીં, માનવજાત સામેની સમસ્યાઓના સમાધાન માટે પણ બંને દેશો સાથે મળીને પ્રયાસરત છે. આ સંબંધોને વધુ સુદૃઢ બનાવતા ભારત અને યુએઈ વચ્ચે સસ્ટેનેબલ પોર્ટ્સ, 5-સ્ટાર હોટેલ્સ એન્ડ શોપિંગ મોલ્સ, શિપિંગ, એવિએશન, ફૂડ પાર્ક્સ જેવા સેક્ટર્સમાં પરસ્પર સ્ટ્રેટેજિક સહયોગના MOU કરવામાં આવ્યા છે. ભારત અને યુએઈ વચ્ચેનો વેપાર 2022માં $85 બિલિયન સુધીનો વિસ્તર્યો અને બંને એકબીજાના લીડિંગ ટ્રેડિંગ પાર્ટનર બન્યા છે. યુએઈ ભારતનું બીજું સૌથી મોટું એક્સપોર્ટ ડેસ્ટિનેશન છે, તો યુએઈ ભારતમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરનારું અગ્રણી રાષ્ટ્ર છે. હજુ ગયા વર્ષે ભારત અને યુએઈ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ સાઇન થયા છે. આના પરિણામે દ્વિપક્ષીય વેપાર 15% જેટલો વધ્યો છે. 2021ની દુબઈ એક્સપોની મારી મુલાકાત દરમિયાન CNG, પોર્ટ ડેવલપમેન્ટ, ટુરિઝમ જેવા ક્ષેત્રમાં એકબીજાના સહયોગથી આગળ વધવાની બાબતે વિચાર વિમર્શ થયો હતો. બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસ તથા રેગ્યુલેટરી પ્રેક્ટિસ ક્ષેત્રમાં ગિફ્ટ સિટી સાથે દુબઈ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સેન્ટરે MOU કરેલા. ગુજરાતના FDIમાં યુએઈ $2.4 બિલિયન નો હિસ્સો ધરાવે છે. યુએઈ અને ભારત વચ્ચે એનર્જી કોઓપરેશન સતત વધી રહ્યું છે. યુએઈ ભારતને ફૂડ ઓઇલ એક્સપોર્ટ કરે છે, તો ભારત યુએઈને રિફાઇન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ કરે છે. 2015માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુએઈની પ્રથમ સ્ટેટ વિઝિટ કરીને ભારત અને યુએઈના સંબંધોના નવા અધ્યાયનો પ્રારંભ કર્યો. શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ વિઝિટ લગભગ 34 વર્ષ બાદ ભારતીય પ્રધાનમંત્રીની પ્રથમ સ્ટેટ વિઝિટ હતી. વડાપ્રધાન શ્રી યુએઈના રાષ્ટ્રપતિ શ્રી સાથેની આત્મીય મિત્રતાનું રિફ્લેક્શન ભારત યુએઈના બાયલેટરલ રિલેશનમાં પણ જોવા મળે છે. એક જ મિત્રભાવ અને આત્મીયતા સાથે દરેક ભારતીય
યુએઈના નાગરિકમાં પોતાના સ્વજનો જુએ છે. 30 લાખથી વધુ ભારતીયો યુએઈમાં રોજગાર વેપાર માટે વસવાટ કરે છે. ભારત અને યુએઈના દ્વિપક્ષી સંબંધોમાં ગુજરાતનું સ્થાન મોખાનું છે. યુએઈ સાથે ગુજરાત દરિયાઈ માર્ગથી સીધા જોડાયેલું છે. ગુજરાત ભારતનું ગેટવે છે. ગુજરાતનો પોર્ટ-લેડ ડેવલપમેન્ટ, ઇઝ ઓફ લોજિસ્ટિક્સ અને કાર્ગો હેન્ડલિંગ કેપેસિટી વેપાર માટે ગુજરાત અને યુએઈની મજબૂત ભાગીદારીનો આધાર છે તેમ હું સમજુ છું. લોજિસ્ટિક અને પોર્ટ ક્ષેત્રની દુબઈની અગ્રણી કંપની ડીપી વર્લ્ડ દ્વારા પણ આ વાઇબ્રન્ટ સમિટ અન્વયે ગુજરાતમાં પોર્ટ ડેવલપમેન્ટ સેક્ટર માટે એમઓયુ કરવામાં આવ્યા છે. યુએઈના ઉદ્યોગકારો ગુજરાતમાં રોકાણ કરવા ઉત્સુક છે તે માટે વાઇબ્રન્ટ સમિટમાં આપ સૌની વિશાળ ઉપસ્થિતિથી દેખાઈ રહ્યું છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ ફેઝ 2 માં યુએઈના શોભા ડેવલપર સાથે રાજ્ય સરકારે એમઓયુ કર્યા છે. શોભા ગ્રુપ રૂપિયા 1000 કરોડના રોકાણ સાથે 4.5 કિલોમીટરનો સાબરમતી રિવરફ્રન્ટનો સ્ટ્રેચ ડેવલપ કરશે. ગુજરાતની ધાર્મિક સામાજિક સંસ્થા બીએપી દ્વારા યુએઈમાં મિડલ ઈસ્ટનું સૌથી મોટું મંદિર બની રહ્યું છે. ગુજરાતમાં બીએપીએસ યુએઈ મંદિરને લઈને ખૂબ ઉત્સાહનો માહોલ છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત યુએઈના સંબંધો ટ્રેડથી આગળ વધી ટુરિઝમ, ટેલેન્ટ અને ટ્રેડિશન સુધી વિસ્તર્યા છે. આ સંબંધોને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ નવી ઊંચાઈ આપશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગણેશ.